જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢના માળિયા હાટીનામાં ઈવીએમ ડિસ્પેચ કરવામાં આવ્યા છે। જૂનાગઢથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં માળિયા હાટીનામાં ઈવીએમ ડિસ્પેચની કામગીરી હાથ ધરવામાં આવી। ગઈકાલે લોકસભા ચૂંટણીનું મતદાન, તો કર્મચારીઓએ ચૂંટણી ઓર્ડર, મતદાન કર્મચારીઓ મતદાન મથકો પર પહોંચશે। તો આવતીકાલે લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાશે, ત્યારે લોકસભા ચૂંટણીનું મતદાન યોજાશે। તો જૂનાગઢથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં માળિયા હાટીનામાં ઈવીએમ ડિસ્પેચ કરી દેવામાં આવ્યું છે। આવતીકાલે ત્યાં લોકસભા ચૂંટણીનું મતદાન યોજાશે। લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી છે કાલે, ત્યારે કર્મચારીઓએ ચૂંટણી ઓર્ડર અને ઈવીએમ મેળવ્યા છે। મતદાન કર્મચારીઓ મતદાન મથકો પર પહોંચશે। ઈવીએમ ડિસ્પેચની કામગીરી કરી દેવામાં આવે છે। આવતીકાલે લોકસભા ચૂંટણીનું મતદાન યોજાશે। આવતીકાલે લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાવાની છે। જૂનાગઢથી આ મહત્વના સમાચાર સાંજ કરવામાં આવ્યા। આવતીકાલે લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાશે, ત્યારે કર્મચારીઓએ ચૂંટણી ઓર્ડર અને ઈવીએમ મેળવ્યા છે। તો મતદાન કર્મચારીઓ મતદાન મથક પર પહોંચશે। કર્મચારીઓએ ચૂંટણી ઓર્ડર અને ઈવીએમ મેળવ્યા છે। જૂનાગઢમાં માળિયા હાટીનામાં ઈવીએમ ડિસ્પેચની કામગીરી કરવામાં આવી છે। આવતીકાલે લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાવાની છે, જેમાં રાજ્યમાં 25 બેઠકો પર આ ચૂંટણી યોજાશે, જેમાં 266 ઉમેદવારો મેદાનમાં છે। ત્યારે જૂનાગઢના માળિયા હાટીનામાં ઈવીએમ ડિસ્પેચ કરવામાં આવ્યા છે। કર્મચારીઓએ ચૂંટણી ઓર્ડર અને ઈવીએમ મેળવ્યા છે। તો મતદાન કર્મચારીઓ મતદાન મથકો પર પહોંચશે। તો હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં માળિયા હાટીનામાં ઈવીએમ ડિસ્પેચ કરવામાં આવ્યા છે। કર્મચારીઓએ ચૂંટણી ઓર્ડર અને ઈવીએમ મેળવ્યા છે। મતદાન કર્મચારીઓ મતદાન મથકો પર પહોંચશે। આવતીકાલે લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી છે, જેમાં રાજ્યની 25 બેઠકો પર ચૂંટણીનો જંગ જામવાનો છે। 266 ઉમેદવારો મેદાનમાં છે। ત્યારે જૂનાગઢમાં માળિયા હાટીનામાં ઈવીએમ ડિસ્પેચની કામગીરી કરી દેવામાં આવી છે। કર્મચારીઓએ ચૂંટણી ઓર્ડર અને ઈવીએમ મેળવ્યા છે। મતદાન કર્મચારીઓ મતદાન મથકો પર પહોંચશે। તો આવતીકાલે લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીનું મતદાન યોજાશે।